હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલ્ક એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જુલાઈ સેકન્ડ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ગવર્મેન્ટે પીએલઆઈ સ્કીમને રીઓપન કરી છે. કઈ પીએલઆઈ સ્કીમને? તો વ્હાઇટ ગુડ્સ માટેની પીએલઆઈ સ્કીમને રીઓપન કરી છે 12 ઓક્ટોબર સુધી. એના વિશે વાત કરીએ તો પીએલઆઈ સ્કીમ શું છે એ જોઈશું આપણે. વ્હાઇટ ગુડ્સ કોને કહેવાય એ જોઈશું આપણે. તો આ બંને વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપણે રિસન્ટ ન્યૂઝ સમજી લઈએ કે આમાં રિસન્ટલી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમને રીઓપન કરવામાં આવી છે એક પર્ટિક્યુલર વ્હાઇટ ગુડ્સ સેક્ટર માટે 12 ઓક્ટોબર સુધી, એવું ગવર્મેન્ટે હમણાં અનાઉન્સ કર્યું છે. રાઈટ. હવે એકચ્યુઅલી જો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ખબર પડે છે કે આ સ્કીમનું મેઇન કામ શું છે. ઓકે, તો નામ પરથી જ ખબર પડે છે કે સ્કીમનું મેઇન કામ શું છે. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. એકચ્યુઅલી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ કે જે કોઈ કંપની જેટલું વધારે પ્રોડક્શન કરશે તેને એટલું વધારે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. બરાબર ને? તમે કહેશો સર આવું તો દરેક સેક્ટરમાં હશે? નહીં, આવું દરેક સેક્ટરમાં નથી ફ્રેન્ડ્સ. આવું માત્ર 13 સેક્ટરમાં છે. ના, 13 સેક્ટર ગવર્મેન્ટે એક એવા સેક્ટર સિલેક્ટ કર્યા છે કે જ્યાંથી આપણે વધારે ઇમ્પોર્ટ કરાવીએ છીએ. આ એવા સેક્ટર્સ છે કે જેમાં આપણે વધારે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, તો ઇમ્પોર્ટ પરની ડિપેન્ડન્સી ઓછી કરવા માટે સરકારે આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરી છે. રાઈટ. ઓકે, તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો સરકારે 2021ની અંદર 13 મુખ્ય ક્ષેત્ર માટે આ સ્કીમ લોન્ચ કરેલી હતી અને સરકારે આના માટે 1.97 લાખ કરોડ રૂપિયાનું બજેટ અલોકેટ કરેલું હતું. બરાબર. સરકારે શું કીધેલું હતું કે આપણે 1.97 લાખ કરોડ સુધીનું ઇન્સેન્ટિવ આપીશું. જેટલું વધારે પ્રોડક્શન એટલું વધારે ઇન્સેન્ટિવ. રાઈટ. કેટલા સેક્ટર્સની અંદર? 13 સેક્ટરની અંદર. બરાબર ને? હવે અહીંયા ઇન્સેન્ટિવનું ફોર્મ્યુલા શું છે ફ્રેન્ડ્સ? તો ફોર એક્ઝામ્પલ આ 13 સેક્ટરમાંથી જ કોઈ એક કંપની છે કે જેને 2023માં ફોર એક્ઝામ્પલ 100 કરોડનું પ્રોડક્શન કર્યું, 100 કરોડની વેલ્યુનું પ્રોડક્શન કર્યું. બરાબર. ઓકે, અને એ જ કંપનીએ 2024માં ફોર એક્ઝામ્પલ 150 કરોડનું પ્રોડક્શન કર્યું. બરાબર ને? ઓકે, તો કેટલા કરોડ વધારેનું પ્રોડક્શન કર્યું? 50 કરોડ વધારાનું પ્રોડક્શન કર્યું. જો આ જે વધારાનું પ્રોડક્શન થયું ને, આ ઇન્ક્રીમેન્ટલ પ્રોડક્શન, એના ઉપર ઇન્સેન્ટિવ આપવામાં આવે. બરાબર ને? તો કંપનીને અહીંયા ઇન્કરેજ કરવામાં આવે કે તમે ભાઈ આ વર્ષે 150 કરોડ કર્યું, તો તમે આવતા વર્ષે ફોર એક્ઝામ્પલ 200 કરોડ કરો. તો તમને જે વધારાનું ઇન્ક્રીમેન્ટલ પ્રોડક્શન કર્યું તમે, એના ઉપર તમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. બરાબર ને? ઓકે, રાઈટ. તો અહીંયા જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે પ્રોડક્શન ઉપર, એ ઇન્ક્રીમેન્ટલ પ્રોડક્શન પર આપવામાં આવે છે. આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ એ 13 સેક્ટરમાં આપવામાં આવે છે. આ 13 સેક્ટર કયા કયા છે એ પણ તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ. ઓટો કોમ્પોનેન્ટ્સ, ઓટોમોબાઈલ, એવિએશન, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસીસ, ધાતુ અને ખાણકામ, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ સેક્ટર, ટેક્સટાઇલ એન્ડ એપેરલ એન્ડ વ્હાઇટ ગુડ્સ. આ 13 સેક્ટરની ઉપર જે કંપની કે કામ કરી રહી છે 13 સેક્ટર્સની અંદર, આ 13 સેક્ટરમાં એ લોકોને ઇન્ક્રીમેન્ટલ પ્રોડક્શન ઉપર અહીંયા ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અને તમે અહીં જોઈ શકો છો કે આ જે 13મું સેક્ટર છે, કયું સેક્ટર છે ફ્રેન્ડ્સ? વ્હાઇટ ગુડ્સ. બરાબર ને? હવે વ્હાઇટ ગુડ્સ કોને કહેવાય એ આપણે ડિટેલમાં જોઈશું કે વ્હાઇટ ગુડ્સ કોને કહેવાય, બ્રાઉન ગુડ્સ કોને કહેવાય. પણ આ જે વ્હાઇટ ગુડ્સ છે એમાં ઓલરેડી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આપવામાં આવે છે અને તેની વિન્ડોને રીઓપન કરવામાં આવી છે ઓક્ટોબર મહિના સુધી. બરાબર. એટલા માટે રિસન્ટ ન્યૂઝમાં છે. બરાબર ને? ઓકે, રાઈટ. ચલો, હવે આપણું નેક્સ્ટ ટાર્ગેટ છે વ્હાઇટ ગુડ્સ વિશે સમજવાનો. વ્હાઇટ ગુડ્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ? ઓકે, હવે જો ફ્રેન્ડ્સ કે વ્હાઇટ ગુડ્સ એ ભારે ઉપભોક્તા ટકાઉ અથવા મોટા ઘરના ઉપકરણનો સંદર્ભ આપે છે જે પરંપરાગત રીતે માત્ર સફેદમાં જ ઉપલબ્ધમાં હતા. બરાબર ને? ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન, એર કન્ડિશનર, સ્ટવ, રેફ્રિજરેટર વગેરે. હવે જો ફ્રેન્ડ્સ તમે જો ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુની વાત કરીએ આપણે, તો ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુમાં બે ટાઈપના ઉપકરણો હોય.
એક તો ભારે ઉપકરણો અને એક હોય હલકા લાઇટ મતલબ પ્રમાણમાં ઓછા વેઇટ વાળા, બરાબર ને? ઓકે. તો જે ભારે ઉપકરણો છે, જે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક વસ્તુની જો વાત કરું, જે ટ્રેડિશનલી સફેદ કલરમાં જ ઉપલબ્ધમાં હતા, લાઈક એર કન્ડિશનર, વોશિંગ મશીન, સ્ટવ, રેફ્રિજરેટર, તો આ બધાને વ્હાઇટ ગુડ્સ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે તેમનું ઇન્વેન્શન થયું ત્યારે તે સફેદ કલરમાં જ અવેલેબલ હતા. અત્યારે મલ્ટી કલરમાં મળી શકે છે, બરાબર ને? પણ તમારા સિમ્પલ ભાષામાં કે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં જે ભારે કન્ઝ્યુમર ડ્યુરેબલ ચીજ વસ્તુઓ છે એને વ્હાઇટ ગુડ્સમાં સામેલ કરવામાં આવે છે. અને જે લાઇટ વેઇટના છે, લાઈક કોમ્પ્યુટર, ડિજિટલ મીડિયા, લાઇટ ટીવી, રેડિયો, બરાબર ને? રાઈટ. તો એ બધા કયા ગુડ્સમાં આવશે ફ્રેન્ડ્સ? બ્રાઉન ગુડ્સમાં આવશે. એ બધા જ કયા ગુડ્સમાં આવશે? બ્રાઉન ગુડ્સમાં. બ્રાઉન ગુડ્સમાં આવશે, બરાબર ને? તો વ્હાઇટ ગુડ્સ કોને કહેવાય? ભારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બરાબર ને, કે જે ટ્રેડિશનલી વ્હાઇટ કલરમાં થાય એટલે તેને વ્હાઇટ ગુડ્સ કહેવામાં આવે છે. અને જે હલકા પ્રમાણમાં લાઇટ વેઇટ ધરાવતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, બરાબર ને, લાઈક કોમ્પ્યુટર, ડિજિટલ મીડિયા, બરાબર ને, લાઈક ટીવી, રેડિયો, એ બધા બ્રાઉન ગુડ્સમાં આવશે. રાઈટ. તો તમને ખબર પડી કે વ્હાઇટ ગુડ કોને કહેવાય, બ્રાઉન ગુડ કોને કહેવાય. તો જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમની અંડરમાં કયું સેક્ટર સામેલ છે? વ્હાઇટ ગુડ સામેલ છે, ધ્યાનમાં રાખવાનું છે. અને એના માટે પીએલઆઈ સ્કીમને રીઓપન કરવામાં આવી છે, બરાબર ને? ઓકે. જો હું ભારતના વ્હાઇટ ગુડ સેક્ટર વિશે વાત કરું કે ભારત ક્યાં સ્ટેન્ડ કરે છે, તો ભારતીય એપ્લાયન્સ એન્ડ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ 2019ની અંદર ભારતે 2025 સુધીમાં 1.48 લાખ કરોડ સુધીનું માર્કેટ ડેવલપ કરવાની એક્સપેક્ટેશન રાખી છે. 2019 સુધીમાં કેટલું હતું ભારતનું માર્કેટ? 76,400 કરોડનું માર્કેટ છે આ વ્હાઇટ ગુડ સેક્ટર ભારતનું. અને જે 2025 સુધીમાં 1.48 લાખ કરોડ સુધી પહોંચવાનું ભારતનું ટાર્ગેટ છે. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. તો આ થઈ વાત વ્હાઇટ ગુડ્સ અને બ્રાઉન ગુડ વિશે. ભારત અત્યારે વ્હાઇટ ગુડ સેક્ટરમાં ક્યાં સ્ટેન્ડ કરે છે એના વિશે આપણે વાત કરી. ભારતનો ટાર્ગેટ શું છે એના વિશે વાત કરી. તો હવે આપણે વાત કરીએ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવથી શું ફાયદા થશે. ઓકે. તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની જો વાત કરીએ તો એના ફાયદાની જો વાત કરું તો નિકાસમાં વધારો થશે, બરાબર ને? નિકાસમાં વધારો થશે, એક્સપોર્ટ વધશે. કેમ? કારણ કે આપણે એક્સપોર્ટ વધશે અને ઇમ્પોર્ટ ઓછું થશે. કેમ? કારણ કે જે ક્ષેત્રની અંદર આપણે ઇમ્પોર્ટ વધારે કરાવતા હતા એ જ ક્ષેત્રોને અહીંયા સામેલ કરવામાં આવેલા છે. તેમાં આપણે ડોમેસ્ટિક પ્રોડક્શન વધારી રહ્યા છે. એટલે પ્રોડક્શન વધારીને પછી આપણે એને શું કરીશું? એક્સપોર્ટ કરીશું, રાઈટ? ફોર એક્ઝામ્પલ, જો એના રિઝલ્ટની વાત કરું કે જ્યારથી આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે ફાઇનાન્શિયલ 2022થી, ત્યારથી શું ફરક પડ્યો છે. અને જો હું ડેટાની વાત કરું કે ડેટા શું કહે છે કે જો સ્કીમ આપણે 2021માં લોન્ચ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરી આપણે ફાઇનાન્શિયલ 2022માં, બરાબર ને? ઓકે. મતલબ 31 માર્ચ, મતલબ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના જે સમયગાળાને શું કહેવાય? ફાઇનાન્શિયલ 2022. આપણે ફાઇનાન્શિયલ 2022માં આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કર્યું. અને આ ફાઇનાન્શિયલ યરમાં, ફાઇનાન્શિયલ 2021ની સરખામણીમાં મોબાઈલ હેન્ડસેટની નિકાસનું મૂલ્ય 45,000 કરોડ સુધી પહોંચી ગયું, બરાબર ને? ઓલમોસ્ટ બમણું થઈ ગયું. અને ફાઇનાન્શિયલ 2023માં ભારતે મોબાઈલ હેન્ડસેટની નિકાસનું મૂલ્ય 90,000 કરોડનું ટાર્ગેટ રાખ્યું છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ફાર્મા ઉદ્યોગમાં પણ આપણે ટોટલ 35 એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ, જે અલગ અલગ મેડિસિનને બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ, જે આપણે અત્યાર સુધી નોર્મલી ઇમ્પોર્ટ કરાવતા હતા, નોર્મલી આપણે ચાઇના સાથે ઇમ્પોર્ટ કરાવતા હતા, આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અને એમાંથી હવે આપણે 35 એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ ભારત ડોમેસ્ટિકલી બનાવી રહ્યું છે આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી, બરાબર ને? કારણ કે તમે જોયું કે 13 સેક્ટરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર પણ અવેલેબલ છે. તો આ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ આપણે અત્યાર સુધી ઇમ્પોર્ટ કરાવીએ છીએ સ્પેશિયલી ચાઇનાથી. અને હવે એમાંથી આપણે 35 એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ હવે આપણે ડોમેસ્ટિકલી બનાવી રહ્યા છે, બરાબર ને? તો આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી આપણે નિકાસમાં વધારો થયો છે અને વધારો થશે, બરાબર ને? ઓકે. હવે ડેટા એવું કહે છે કે આ સ્કીમ એકચ્યુઅલી એનો જે મેઇન ટાર્ગેટ હતો જોબ ક્રિએશન નથી કરી શકી ફ્રેન્ડ્સ, બરાબર ને? આ સ્કીમના માધ્યમથી જે ટાર્ગેટ હતો જોબ ક્રિએશનનો, એટલી હદે જોબ ક્રિએશન નથી થઈ શકી. ટાર્ગેટ હતો કે 6 મિલિયન નવી નોકરીઓ મળે આ સ્કીમના માધ્યમથી 7 વર્ષની અંદર જ્યારથી તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. પરંતુ શરૂઆતમાં માત્ર 3 લાખ નોકરીઓ જ હજી સુધી ડેવલપ થઈ શકી છે. માત્ર કુલ ટાર્ગેટના 5% નોકરીઓ હજી સુધી ડેવલપ થઈ શકી છે 2023 સુધીમાં, બરાબર ને? તો જસ્ટ એ ચિંતાનો વિષય છે, બરાબર? ઓકે.
અને કેન્દ્ર સરકારના રિસન્ટ વલણ વિશે વાત કરું કે પીએલઆઈ સ્કીમ પર કેન્દ્ર સરકારનું કેવું ઇમ્પ્લિમેન્ટેશન છે, તો આ વર્ષે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકારે ટાર્ગેટ રાખ્યો છે કે પીએલઆઈ સ્કીમ પર આપણે 11,000 કરોડ રૂપિયાનું બજેટ એલોકેટ કરીએ, બરાબર ને. અને સરકારનો ટાર્ગેટ છે કે 6.78 લાખ કરતાં પણ વધારે નોકરીનું સર્જન થાય, બરાબર, આ વર્ષના અંત સુધીમાં. જે અત્યાર સુધી માત્ર 3 લાખ થયું છે, તે 6.78 લાખથી પણ વધારે રોજગારનું સર્જન થાય આ સ્કીમના માધ્યમથી સરકારનો ટાર્ગેટ છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ વ્હાઇટ ગુડ સેક્ટર માટે રીઓપન કરવામાં આવેલું છે. રિસન્ટ ન્યૂઝ એ હતી. આપણે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ વિશે ભણ્યા, બરાબર, વ્હાઇટ ગુડ શું છે એના વિશે ભણ્યા, અને આ ઉપરાંત એના ફાયદા શું છે, બરાબર, એનો ચેલેન્જ શું છે એના વિશે ભણ્યા. ઓકે, તો આઈ થિંક તમને આખા ન્યૂઝમાં કમ્પ્લીટલી ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તમે રિસેન્ટલી એક કમિટી દ્વારા પ્રપોઝલ રાખવામાં આવેલું છે કે રત્ન ભંડારને ફરીથી ઓપન કરવામાં આવે 14 જુલાઈએ. તો આ ન્યૂઝ વિશે વાત કરી કે આ રત્ન ભંડાર કયા રત્ન ભંડાર વિશે વાત કરવામાં આવે છે, બરાબર, એ શું છે, એનું સિગ્નિફિકન્સ શું છે, બરાબર ને, એના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ આપણે. ઓકે, તો એકચ્યુઅલી આ જે રત્ન ભંડાર જે વાત કરવામાં આવી રહી છે ફ્રેન્ડ્સ, એ ઓડિશાનું એક મંદિર છે. તમે નામ સાંભળ્યું જ હશે, જગન્નાથ ટેમ્પલ. ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે જગન્નાથ ટેમ્પલ, ઓડિશામાં જે આવેલું છે પુરીની અંદર. આ જગન્નાથ ટેમ્પલના રત્ન ભંડાર વિશે વાત કરવામાં આવી છે. રત્ન ભંડાર નામ પરથી જ ખબર પડે, એક સંદૂક, એક સંદૂક કહી શકાય તેને, એક પેટી, એક એવી પેટી કે જ્યાં ખૂબ જ કિંમતી આભૂષણો સ્ટોર થયેલા છે, કે જે મંદિરમાં અ, દાનમાં આપવામાં આવેલા હતા. રાજા રજવાડાઓના સમયથી જે દાનમાં આપવામાં આવેલા જે કિંમતી આભૂષણો છે, આ રત્ન ભંડારની અંદર સ્ટોર છે. આ રત્ન ભંડારને છેલ્લે 46 વર્ષ પહેલા ખોલવામાં આવેલો હતો, 1978ની અંદર, બરાબર. અને એ હવે અત્યારે ફરીથી ઓપન કરવાની માંગ થઈ રહી છે. કેમ થઈ રહી છે એના વિશે જોઈએ. ઓકે, તો એક હાઈ લેવલ કમિટી જેના ચેરમેન છે ઓડિશા હાઈકોર્ટના જજ જસ્ટિસ વિશ્વનાથ રથ, એમના દ્વારા આ કમિટી દ્વારા પ્રપોઝલ રાખવામાં આવેલું છે કે આ ઓડિશાના જગન્નાથ ટેમ્પલનો જે રત્ન ભંડાર છે તેને ઓપન કરવામાં આવે 14 જુલાઈની અંદર. ઓકે, હવે કેમ એવું કીધું, 46 વર્ષ પછી તેને કેમ ઓપન કરવાની જરૂર પડી, તો એના વિશે વાત કરીએ. તો જગન્નાથ મંદિરના રત્ન ભંડાર વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને સમર્પિત કિંમતી આભૂષણો છે. આ આભૂષણો એ સદીઓથી ભક્તો અને અગાઉના રાજાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલા છે, જે તેમને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. હવે આ રત્ન ભંડારમાં બે ચેમ્બર છે, એક ભીતર ભંડાર અને એક બહારી ભંડાર. ભીતર ભંડાર અને બહારી ભંડાર. હવે આ બહારી ભંડારમાં જે આભૂષણો છે ને, એ તો ફ્રિકવન્ટલી યુઝમાં લેવામાં આવે છે, જ્યારે કોઈ વાર તહેવાર હોય ત્યારે મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ જે ભીતર ભંડાર છે, ઇનર ચેમ્બર, એ છેલ્લા 46 વર્ષથી ઓપન નથી કરવામાં આવ્યો. છેલ્લે 1978માં ઓપન કરવામાં આવેલો હતો. અને અત્યારે ઓપન કરવાની કેમ વાત થઈ રહી છે, કારણ કે હમણાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો કે આ જે ભીતર ભંડાર છે એનું સ્ટ્રક્ચર હવે ઘણું વીક થઈ ચૂક્યું છે. એની દિવાલોમાં ઘણી ક્રેક જોવા મળી રહી છે, જે ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે છે. અને જો એ કોલેપ્સ થઈ જશે તો આપણા જે કિંમતી આભૂષણો છે તેની વેલ્યુએશન ઘણી ઘટી જશે, બરાબર ને. તો એ ડરના કારણે આ ભીતર ભંડારને રીઓપન કરવા માટેની વાત થઈ રહી છે, બરાબર ને. ઓકે, તો ખોલવાની માંગ મેં જેમ તમને કીધું એ પ્રમાણે કે આંતરિક ચેમ્બરની જે માળખાકીય અખંડિતતા અંગેની ચિંતાને કારણે રત્ન ભંડારને ખોલવાની માંગ વધી રહી છે, બરાબર ને. અને જે ક્રેક્સ દેખાઈ રહી છે દિવાલની અંદર, એના કારણે એ કલેપ્સ થવાના બીકના કારણે એ આભૂષણોને બહાર કાઢવાની માંગ વધી રહી છે, બરાબર ને. ઓકે, ઓકે, તો જસ્ટ સિમ્પલ વસ્તુ છે કે રત્ન ભંડારને રીઓપન કરવાની વાત થઈ રહી છે 14 જુલાઈએ. એ 46 વર્ષ પહેલા છેલ્લે ઓપન કરવામાં આવેલું હતું. જો હું ભીતર ભંડારની વાત કરું તો છેલ્લે 1978માં. અને આ કઈ કમિટી દ્વારા પ્રપોઝલ રાખવામાં આવેલું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓડિશા હાઈકોર્ટના જજ જસ્ટિસ વિશ્વનાથ રથ દ્વારા, બરાબર ને. ઓકે, રાઈટ. અને જો હું જગન્નાથ મંદિર વિશે વાત કરું કે જેના રત્ન ભંડાર વિશે આપણે વાત કરી રહ્યા છે, તો જગન્નાથ મંદિરનો પરિચય આપણે જોઈએ તો જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ, પુરી, ઓડિશાની અંદર આવેલું છે. અને તેના જે દેવતા છે, કયા દેવતાની પૂજા કરવામાં આવે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથને સમર્પિત છે. તેમની સાથે તેમના ભાઈ બહેન ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા છે. અને એનું ફાઉન્ડેશન એ 12મી સદીનું આ મંદિર છે.
અને તે એક નોંધપાત્ર હિન્દુ તીર્થ સ્થળ છે, ધ્યાનમાં રાખવાનું છે. હવે આ મંદિરની જે સ્થાપત્ય શૈલી છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કલિંગા શૈલીમાં તેને બનાવેલ છે. આમ આ મંદિરની સ્થાપત્ય શૈલી કેવી છે? કલિંગા શૈલી. હવે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે જસ્ટ એટલું ફાઇન્ડ કરવાનું છે કે કલિંગા શૈલીમાં કલિંગા શૈલીના મંદિરમાં કઈ કઈ વિશેષતા હોય, તે કેવું બને, બરાબર, એ તમારે જસ્ટ ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને આ મંદિરની જે મુખ્ય મંદિર છે તેને શું કહેવામાં આવે છે? દેવલા કહેવામાં આવે છે. કલિંગા સ્ટાઇલના મંદિરમાં જે મંદિરનું જે મુખ્ય મંદિર હોય જ્યાં દેવતાઓની મૂર્તિ રાખવામાં આવે તેને દેવલા કહેવામાં આવે, બરાબર ને? રાઈટ. અને આસપાસનું જે સંકુલ હોય તેને મેઘનાદ પચેરી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેઘનાદ પચેરી કહેવામાં આવે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત આ મંદિરની અંદર રથયાત્રા અને દૈનિક ધાર્મિક વિધિઓ પણ એક આપણા સંસ્કૃતિને પ્રમોટ કરે છે. અને જો આ મંદિરના જો હું ધાર્મિક પરંપરા વિશે વાત કરું તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, રથયાત્રા જે પૂરી ભારતમાં પ્રસિદ્ધ છે. ઓડિશાની રથયાત્રા જે પુરીના આ મંદિરથી નીકળે છે, બરાબર, તે આ મંદિરમાંથી નીકાળવામાં આવે છે અને પુરીની શેરીઓમાંથી ખેંચવામાં આવે છે. આ ઉપરાંત દૈનિક ધોરણે ધાર્મિક વિધિઓ પણ આ મંદિરમાં કરવામાં આવે છે, જે આપણા કલ્ચરને પ્રમોટ કરે છે, આપણી સંસ્કૃતિને પ્રમોટ કરે છે, બરાબર ને? કે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, આર્ટ એન્ડ કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી, આર્ટ એન્ડ કલ્ચર સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ન્યૂઝ ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે જગન્નાથ મંદિરનું જે રત્ન ભંડાર છે એને રીઓપન કરવામાં આવી રહ્યું છે. રત્ન ભંડારના સ્ટ્રક્ચર વિશે આપણે વાત જોઈ, જગન્નાથ મંદિર વિશે આપણે વાત જોઈ, બરાબર, અને એના ધાર્મિક મહત્વ વિશે વાત જોઈ ફ્રેન્ડ્સ, બરાબર ને? અને કઈ શૈલીથી તે બનાવવામાં આવેલું છે? કલિંગા શૈલીથી બનાવેલું છે. આ કલિંગા શૈલીમાં કેવા મંદિરો બનતા હતા એ તમારે સર્ચ કરવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ કરવામાં આવી. એનું નામ છે ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથન. ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથનને NTEPના એડવાઇઝર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા, બરાબર ને? તો એના વિશે વાત કરીએ કે આ NTEP શું છે અને ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથન કોણ છે, એના વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે, ચલો. તો ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથન જે પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ હતા. ઓકે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તે ચીફ સાયન્ટિસ્ટ હતા. તેમને એડવાઇઝર તરીકે અપોઇન્ટ કરવામાં આવેલા છે. શેના એડવાઇઝર તરીકે? તો આપણું જે એક ઇનિશિયેટિવ છે, નેશનલ ટ્યુબરક્યુલોસિસ ઇલિમિનેશન પ્રોગ્રામ, નેશનલ ટ્યુબરક્યુલોસિસ ઇલિમિનેશન પ્રોગ્રામ, આ જે આપણું ઇનિશિયેટિવ છે એના એડવાઇઝર તરીકે ડૉક્ટર સૌમ્ય સ્વામીનાથન, જે પહેલા ICMR ના ડાયરેક્ટર જનરલ હતા અને WHO ચીફ સાયન્ટિસ્ટ હતા, તેમને અપોઇન્ટ કરવામાં આવેલા છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. હવે આપણા માટે વાત છે કે નેશનલ ટ્યુબરક્યુલોસિસ ઇલિમિનેશન પ્રોગ્રામ શું છે એ સમજવાનું, બરાબર ને? ઓકે. નામ પરથી જ ખબર પડે છે કે આ પ્રોગ્રામની અંદરમાં ટ્યુબરક્યુલોસિસ મતલબ ટીબીને આપણે એલિમિનેટ કરવાનું છે, બરાબર ને? હવે ટીબીને એલિમિનેટ કેમ કરવાનું છે, એ કેમ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતના કરવાનું છે, સરકારે શું કર્યું છે આ પ્રોગ્રામની અંદરમાં, એના વિશે જોઈએ. તો નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, જેનું અગાઉ નામ શું હતું? રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ, જેનું નામ અત્યારે શું છે? નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. એ ભારતનો એક લક્ષ્યાંક 2018માં PM મોદીજી દ્વારા આ લક્ષ્યાંક બહાર પાડવામાં આવેલો હતો કે આપણે ટીબીને એલિમિનેટ કરીશું ક્યાં સુધીમાં? 2025 સુધીમાં. એ લક્ષ્યાંક સાથે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને? ઓકે. હવે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ, જેને આપણે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ કહીએ છીએ, એના મુખ્ય ઘટકો શું છે? તો ફ્રેન્ડ્સ, એના મુખ્ય ઘટકોની જો વાત કરું ને તો એકચ્યુઅલી ટીબીની અંદર, ટીબી એવું નથી કે તે મટાડી નથી શકાતો, પરંતુ જો ટીબીને પારખવામાં ઘણું લેટ થઈ જાય ફ્રેન્ડ્સ, જો એ લાસ્ટ સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિને બચાવવું ખૂબ જ અઘરું પડી જાય છે. તો ટીબીને અર્લી સ્ટેજ ઉપર પારખી શકાય તેવો આપણો ટાર્ગેટ છે. આ ઉપરાંત ટીબીને લગતી સારવાર નિયમિત અને સંપૂર્ણ મફત સારવાર મળે. આ ઉપરાંત તેના નિવારણ માટેની વ્યૂહરચનાઓ ડેવલપ કરી શકાય. તો એવા ટાર્ગેટથી આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે. અને આ પ્રોગ્રામની અંડરમાં યુનિવર્સલ ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ, આ પ્રોગ્રામની અંદરમાં યુનિવર્સલ ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ, આ એક ટેસ્ટિંગ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ કયા ટીબી માટે? તો કે એક એવા ટીબી કે જેના ઉપર ડ્રગની અસર નથી થતી, બરાબર ને? કે દવા પ્રતિરોધક ટ્યુબરક્યુલોસિસના કેસોને વહેલા ઓળખવા માટે યુનિવર્સલ ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ આ ડેવલપ કરવામાં આવી રહી છે આ પ્રોગ્રામની અંદરમાં. સમગ્ર દેશમાં ક્ષય રોગના તમામ દર્દીઓ માટે મફત નિદાન અને સારવારની જોગવાઈ,
આ ઉપરાંત નિક્ષય મોનિટરિંગ અને કેસ મેનેજમેન્ટ માટે કેસ આધારિત વેબ સક્ષમ ટ્યુબરક્લોસિસ માહિતી સિસ્ટમ. એકચ્યુઅલી એક ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે આ પ્રોગ્રામ અંડરમાં. એનું નામ શું છે? નિક્ષય. અને આ ઉપરાંત પ્રમાણિત સંભાળની ખાતરી કરવા માટે ખાનગી ક્ષેત્રના આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે જોડાણ. બરાબર ને? તો જો ફ્રેન્ડ્સ કે નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામના મુખ્ય ઘટકો કયા છે? સૌથી પહેલા ટીબીને અર્લી સ્ટેજ ઉપર ઓળખવો, આ ઉપરાંત સંપૂર્ણ અને નિયમિત સારવાર, આ ઉપરાંત નિવારણ માટેની વ્યૂહરચનાઓ ડેવલપ કરવી, આ ઉપરાંત એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ચાલી રહ્યું છે કે યુનિવર્સલ ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ, કે જે એવા ટીબી કે જેના ઉપર દવાની અસર નથી થતી તેવા કેસોને પહેલા ઓળખવા માટે આ ટેસ્ટિંગ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં આ પ્રોગ્રામની અંદરમાં જે ક્ષય રોગના દર્દીઓ છે તેમને મફત નિદાન અને સારવાર મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત એક ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે કે જે ટીબીના બાબતમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે, અવેરનેસ ક્રિએટ કરે. એ ઇન્ફોર્મેશન સિસ્ટમનું નામ છે નિક્ષય. ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ કરવામાં આવી રહ્યું છે આ પ્રોગ્રામ અંડરમાં, જેથી કરીને પ્રમાણિત સંભાળ આપણે કરી શકીએ ક્ષયના જે દર્દીઓ છે તેમની. બરાબર ને? ઓકે. આ ઉપરાંત ડ્રગ સેન્સિટિવ અને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી શું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ. જો એક એવું દેખો, ટીબી બે ટાઈપના હોય. ડ્રગ સેન્સિટિવ જેના ઉપર દવાની અસર થઈ શકે, પરંતુ એવા ટીબી પણ હોય છે કે જેના ઉપર દવાની અસર ના થાય, જેને કહેવાય ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. તો આ ટીબી ખૂબ જ ખતરનાક હોય છે. બરાબર? તેને વહેલા પારખવાના છે અને એના કારણે જ આ ડ્રગ સસ્ટેબિલિટી ટેસ્ટિંગ ડેવલપ કરવામાં આવી રહી છે ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ અંડરમાં. બરાબર ને? ઓકે. અને શા માટે આ ક્ષય રોગની નાબૂદી એ ભારત માટે પ્રાથમિકતા છે? તો હું તમને કહું કે વૈશ્વિક ટ્યુબરક્યુલોસિસના ભારણમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર છે. તો ભારતની અંદર જેટલું પણ રોગચાળાના કારણે જે મોર્ટાલિટી ક્રિએટ થઈ રહી છે તેમાં સૌથી વધારે મોર્ટાલિટી ટીબીના કારણે થાય છે આજે પણ. અને આના માટે આપણે આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર છે. ગરીબી ઘટાડવી પડશે. ટકાઉ વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે આ ટીબીને નાબૂદ કરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. તો ન્યૂઝ ખૂબ જ સિમ્પલ હતી કે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામના એડવાઇઝર તરીકે ડોક્ટર સૌમ્ય સ્વામીનાથનને અપોઇન્ટ કરવામાં આવ્યા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે. ICMRના હેડ રહી ચૂકેલા છે, WHO ચીફ સાયન્ટિસ્ટ રહી ચૂકેલા છે. એવા વ્યક્તિને આપણે એડવાઇઝર તરીકે અપોઇન્ટ કરેલા છે. પછી આપણે વાત કરીએ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ શું છે. 2018માં લોન્ચ કરવામાં આવ્યું. 2025 સુધીમાં ટીબીને એલિમિનેટ કરવાનો ટાર્ગેટ છે. અને એના અંદર કયા કયા મુખ્ય ટાર્ગેટ રાખવામાં આવેલા છે, નિક્ષય વિશે ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે. અને ડ્રગ સેન્સિટિવ અને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી શું છે એના વિશે આપણે જોયું. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે. નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, તમારે રિસન્ટલી ઇન્ડિયા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું બિમ્સ્ટેક ફોરેન મિનિસ્ટર્સની મીટિંગ. અને મેઇનલી આ મીટિંગની અંદર મ્યાનમાર ક્રાઇસિસ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. એના વિશે વાત કરીએ. હવે જો આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ જે બિમ્સ્ટેકની જે મીટિંગ છે, બરાબર, એ ઇન્ડિયા દ્વારા હોસ્ટ કરવામાં આવી છે. તો આપણે સૌથી પહેલા આપણા માટે ઉપયોગી છે કે બિમ્સ્ટેક આ ગ્રુપની અંદર કયા કયા દેશો સામેલ છે. બરાબર ને? પહેલા સૌથી પહેલા તો એનું ફૂલ ફોર્મ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. નામ પરથી જ ખબર પડે છે કે આ ઇનિશિયેટિવ કોના માટે લોન્ચ કરવામાં આવેલો છે? મલ્ટી સેક્ટોરલ એન્ડ ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન માટે. બરાબર? કયા કયા દેશો એ આ બિમ્સ્ટેક ગ્રુપના મેમ્બર છે એ જોઈ લઈએ. તો બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને ઇન્ડિયા. બાંગ્લાદેશ, થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને ઇન્ડિયા, એ આટલા દેશો એ આ બિમ્સ્ટેક કન્ટ્રીઝના મેમ્બર કન્ટ્રીઝ છે. બરાબર ને? ઓકે. તો આ બિમ્સ્ટેકનું ફોરેન મિનિસ્ટર્સની મીટિંગ ભારત દ્વારા હોસ્ટ કરવામાં આવી, કારણ કે બિમ્સ્ટેકની જે પ્રેસિડેન્સી છે અત્યારે ભારત પાસે છે. બરાબર ને? ઓકે. હવે આ ઉપરાંત મેઇન દેશો રહી ગયો જેના ઉપર ડિસ્કસ કરવામાં આવેલું છે મ્યાનમાર. બરાબર ને? તો બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મ્યાનમાર, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને ઇન્ડિયા, એ આટલા મેમ્બર કન્ટ્રીઝ છે બિમ્સ્ટેકના. બરાબર? અને મેઇન ઉદ્દેશ્ય છે આ દેશોની વચ્ચે ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન વધે એ હેતુથી આ બિમ્સ્ટેક ગ્રુપ બનાવવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. તો દર વર્ષે ફોરેન મિનિસ્ટર્સની મીટિંગ
આ ઉપરાંત હેડ ઓફ ધ સ્ટેટ મતલબ પ્રાઇમ મિનિસ્ટર્સની મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે બિમસ્ટેકની પ્રેસિડેન્સી ભારત પાસે છે એટલા માટે એને આપણે હોસ્ટ કર્યું છે. આપણે જે ફોરેન મિનિસ્ટર છે એસ જયશંકરજી એમના દ્વારા આ મિટિંગને હોસ્ટ કરવામાં આવી છે. બરાબર ને? ઓકે, હવે આ વખતની મિટિંગનો જે મેઇન મુદ્દો છે એ મ્યાનમારની અંદર જે ક્રાઇસિસ થઈ રહ્યા છે, બરાબર ને, એની ઉપર ફોકસ કરવામાં આવેલું છે. હવે તમારા જસ્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે મ્યાનમાર ક્રાઇસિસ શું છે એ તમારે જોવાનું છે. આપણે કરંટ ન્યૂઝ તો ભણ્યા કે મ્યાનમાર ક્રાઇસિસના કારણે મ્યાનમાર ક્રાઇસિસ એ બિમસ્ટેક ગ્રુપનો મેઇન મુદ્દો બન્યો છે, પરંતુ મ્યાનમાર ક્રાઇસિસ શું છે એ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જાણવાની જરૂર છે ફ્રેન્ડ્સ. બરાબર ને? તો તમારું હોમવર્ક રહેશે મ્યાનમાર ક્રાઇસિસ વિશે જાણવાનું. બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ઝીકા વાયરસ વિશે. જો પહેલા આપણે ભણ્યા ટીબી વિશે, બરાબર, બીજો એક ડિસીઝ આવ્યો છે ઝીકા વાયરસ. બરાબર ને? જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એના વિશે જોઈ લઈએ. હવે ઝીકા વાયરસ ન્યૂઝમાં કેમ છે કે તાજેતરમાં ઝીકા વાયરસનો એક કેસ પ્રથમ વખત કેરળમાં નોંધાયેલો હતો. બરાબર ને? તો પહેલી વખત ભારતમાં સ્પેસિફિકલી કેરળમાં દેખાયો. બરાબર, એના કારણે તેની રિસન્ટ ન્યૂઝમાં છે. તો આ ઝીકા વાયરસ વિશે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, તો આ ઝીકા વાયરસ તમે જોઈ શકો છો. આ જે એક વાયરસ છે એ મચ્છરના કારણે ફેલાય છે ફ્રેન્ડ્સ. બરાબર ને? રાઈટ. અને આ એ જ મચ્છરના કારણે ફેલાય છે જે મચ્છરથી ડેન્ગ્યુ થાય, યલો ફીવર થાય, ચિકનગુનિયા થાય, અને એ જ મચ્છરથી શું થાય છે? ઝીકા વાયરસ થાય છે. બરાબર ને? ઓકે, તો આ પણ મચ્છર દ્વારા ફેલાતો છે અને મચ્છર પણ સેમ જ છે કે જે મચ્છર ડેન્ગ્યુ ક્રિએટ કરે છે, યલો ફીવર ક્રિએટ કરે છે, ચિકનગુનિયા ક્રિએટ કરે છે, તે જ મચ્છરથી ઝીકા વાયરસ થાય છે. બરાબર ને? તો આ ઝીકા વાયરસ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. બરાબર, ઓકે. તો ઝીકા વાયરસ એ મચ્છરજન્ય ફ્લેવી વાયરસ છે જે સૌથી પહેલા 1947માં યુગાન્ડામાં વાંદરાઓમાં દેખાયેલો હતો ફ્રેન્ડ્સ, મંકીઝમાં. અને એ જ ઝીકા વાયરસ પછી હ્યુમનમાં પહેલી વખત દેખાયો 1952માં યુગાન્ડાની અંદર. તેનું ઓરિજિનેશન યુગાન્ડામાં થયેલું છે. સૌથી પહેલા મંકીઝમાં દેખાયો, એના પછી 1952માં તે પહેલી વખત હ્યુમનમાં દેખાયો હતો. બરાબર ને? ઓકે, એનું સંક્રમણ વિશે વાત કરું તો ઝીકા વાયરસ રોગ મુખ્યત્વે એડિસ મચ્છર જે મચ્છરની પ્રજાતિ છે એનું પૂરું નામ છે, એની અંદરની જે મચ્છરનું જો હું સ્પેસિફિક નામ કહું તો એડિસ એજિપ્ટી. આ એ જ મચ્છર છે જેનાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કમળો મતલબ પીળો તાવ એ આવા રોગો ફેલાય છે. એ જ મચ્છરના કારણે આ ઝીકા વાયરસ ફેલાય છે. બરાબર ને? રાઈટ. તો ઝીકા વાયરસ એ ગર્ભાવસ્થા દરમિયાન જાતીય સંપર્ક દરમિયાન રક્ત ઉત્પાદનના સ્થાનાંતરણ દરમિયાન આ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આ વાયરસ ટ્રાન્સફર થઈ શકે છે. કોમ્યુનિકેબલ ડિસીઝ છે. જોજો, ઝીકા વાયરસ મેઇનલી તો મચ્છરથી ફેલાય છે. મચ્છર કયું? એડિસ એજિપ્ટી. જે મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પીળો તાવ ફેલાય છે તે જ મચ્છર. બરાબર, એનું ઓરિજિનેશન યુગાન્ડાથી થયું હતું. 1947માં પહેલી વખત મંકીસમાં દેખાયો, પછી 1952માં હ્યુમન્સની અંદર દેખાયો. પરંતુ તે કોમ્યુનિકેબલ ડિસીઝ છે. બરાબર, ગર્ભાવસ્થા દરમિયાન ફોર એક્ઝામ્પલ જો માતાને તે રોગ હોય તો તે તેના શિશુને પણ થઈ શકે છે. આ ઉપરાંત જાતીય સંપર્ક દ્વારા, આ ઉપરાંત રક્તના સ્થાનાંતરણ દરમિયાન. બરાબર ને? તો આ અલગ અલગ કનેક્ટિવિટીથી આ ઝીકા વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રસરી શકે છે. બરાબર ને? ઓકે, એના જો લક્ષણો વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો લક્ષણો સામાન્ય રીતે ખૂબ જ હળવા હોય છે જે જલ્દીથી પારખી શકાતા નથી. બરાબર, તેમાં તાવ, ફોલ્લીઓ, નેત્રસ્તરતા, સ્નાયુ અને સાંધાનો દુખાવો, અસ્વસ્થતા અથવા માથાનો દુખાવાનો સમાવેશ થાય છે. બરાબર ને? ઝીકા વાયરસના ચેપથી પીડિત મોટાભાગના લોકોમાં લક્ષણો વિકસિત થતા નથી, એટલે આ વાયરસ ઓળખાતા ઘણો સમય લાગી જાય છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, અને ઝીકા વાયરસ જેવા રોગોથી બચવા માટે ભારત સરકાર દ્વારા અમુક પહેલ લોન્ચ કરવામાં આવેલી છે. જેમાંની અમુક પહેલ વિશે જો વાત કરું કે સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ, રોગચાળાના વર્ણો પર દેખરેખ રાખવા માટે વિકેન્દ્રિત પ્રયોગશાળા આધારિત અને આઈટી સક્ષમ રોગ સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી છે સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમની અંડરમાં. આ ઉપરાંત નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ આપણે લોન્ચ કરેલો છે કે ભારતમાં 6 વેક્ટર બોર્ન બીમારીઓ એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ, લિમ્ફેસ્ટિક ફિલિરેન્સિસ, કાલા આઝાર, જાપાનીઝ એન્સેફાલાઇટિસ એન્ડ ચિકનગુનિયાના નિવારણ અને નિયંત્રણ માટે આ કેન્દ્રીય નોડલ એજન્સી ડેવલપ કરવામાં આવી છે, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, જેનું કામ જ આ છે કે 6 વેક્ટર બોર્ન બીમારીઓ જે છે તેને કંટ્રોલ કરવાનો. બરાબર ને? આ ઉપરાંત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ એક પહેલ માઇક્રોસેફલી જન્મ ખામીઓ ઉપર દેખરેખ રાખવા માટેની સિસ્ટમ એ ભારત આ કાર્યક્રમ હેઠળ ડેવલપ કરી છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માઇક્રોસેફલી આ એક સિસ્ટમ આપણે ડેવલપ કરી છે કે જન્મ સમય દરમિયાન જે ખામીઓ છે એની ઉપર દેખરેખ રાખવા માટે. સિમ્પલ. બરાબર ને?
કયા મિશન હેઠળ? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. તો આ ન્યૂઝમાં આપણે શું ભણ્યા ફ્રેન્ડ્સ કે ઝીકા વાયરસ કોનાથી ફેલાય છે, કયા મચ્છરથી ફેલાય છે, ક્યાંથી તેનું ઓરિજિનેશન થયું અને તેના લક્ષણો કયા છે, અને ભારતે ઝીકા વાયરસ જેવા જે કોમ્યુનિકેબલ ડિસીઝ છે જેને આપણે વેક્ટર બોર્ન ડિસીઝ કહીએ એના માટે આપણે વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ જે વાયરસ છે એ ટ્રાન્સફરેબલ વાયરસ છે, સ્પેસિફિકલી ગર્ભાવસ્થા દરમિયાન માતામાંથી બાળકમાં આવી શકે તો એના માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ લોન્ચ કરેલો છે કે જે જન્મ સમયની ખામીઓ છે એના પર દેખરેખ રાખે છે. આ ઉપરાંત સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ પણ આપણા માટે આપણે લોન્ચ કરેલો છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. ઓકે, ચાલો નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, તમે રિસેન્ટલી આપણા હોમ મિનિસ્ટરના અંડરમાં એક હાઈ લેવલ કમિટીનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એક હાઈ લેવલ કમિટી આયોજિત કરવામાં આવેલી હતી એમાં રિસેન્ટલી જેમના ચેરમેન હતા યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ, એમના દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ કરવામાં આવેલું છે. કયું ઇમ્પ્લિમેન્ટેશન? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને રિવ્યુ કરવામાં આવેલું છે આ હાઈ લેવલ કમિટી જેમના ચેરમેન હતા અમિત શાહજી એમના દ્વારા. તો આપણા માટે આ ન્યૂઝમાં ઇમ્પોર્ટન્ટ છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે તે જાણવું ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, દેખો ફ્રેન્ડ્સ, ન્યૂઝપેપરને કેવી રીતના વંચાય? ન્યૂઝપેપરની હેડલાઇન્સ એ તો જસ્ટ કરંટ ન્યૂઝ બનાવે છે, પરંતુ એ હેડલાઇન્સનો બેકગ્રાઉન્ડ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. એનો સ્ટેટિક ડેટા ખૂબ જ જાણવું જરૂરી છે, બરાબર ને? દરેક સ્ટેટિક ડેટા ઉપરથી જ ડાયનેમિક ડેટા બને છે. તો ડાયનેમિક ડેટા તો જસ્ટ એક વે છે કે જ્યાંથી ન્યૂઝ તમારી સામે આવે છે, પરંતુ આ ન્યૂઝનું બેકગ્રાઉન્ડ, દરેક ન્યૂઝનું બેકગ્રાઉન્ડ જ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આ ન્યૂઝ કેમ ઇમ્પોર્ટન્ટ છે? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના કારણે, બરાબર ને? તો એ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે તેને રિવ્યુ કર્યું છે હમણાં અમિત શાહજી દ્વારા. તો એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે, સિમ્પલ, બરાબર? એકચ્યુઅલી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે ને એ લાસ્ટ યર 2023માં 14 ફેબ્રુઆરીના દિવસે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવેલો હતો અને ટોટલ 4800 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું હતું આ પ્રોગ્રામના અંડરમાં, 4800 કરોડ. ઓકે, અને આ પ્રોગ્રામની અંડરમાં મેઇન મુદ્દો શું છે? વાઇબ્રન્ટ વિલેજ. નામ પરથી જ ખબર પડે છે કે વિલેજ ઉપર ફોકસ કરવામાં આવેલું છે અને વિલેજને કેવા બનાવવાના છે? વાઇબ્રન્ટ બનાવવાના છે. હવે કયા વિલેજની વાત થઈ રહી છે? તો જે બોર્ડર એરિયા છે ને ફ્રેન્ડ્સ, બોર્ડર એરિયા, તો બોર્ડર એરિયા પર જે વિલેજ છે તેને અહીંયા ડેવલપ કરવાની વાત થઈ રહી છે. હવે આ આખી ઇન્ટરનેશનલ બોર્ડરની વાત નથી કરી રહ્યો. આ જે બોર્ડર એરિયા છે ને એ સ્પેસિફિકલી કયો બોર્ડર એરિયા છે કે જે ચાઇના સાથે જોડાયેલો છે, સ્પેસિફિકલી નોર્થન બોર્ડર એરિયા. જે નોર્થન બોર્ડર એરિયાનો જે પાર્ટ છે એ બોર્ડર એરિયામાં જેટલા પણ વિલેજ રહેલા છે તેને ડેવલપ કરવાનો પ્લાન છે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની અંડરમાં, બરાબર ને? ઓકે, રાઈટ. તો લાસ્ટ યર ફેબ્રુઆરીમાં તેને લોન્ચ કરવામાં આવેલો હતો, બરાબર? ટોટલ 4800 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું હતું ફ્રેન્ડ્સ, અને ટોટલ અત્યાર સુધી 6000 જેટલી ઇવેન્ટો અહીંયા આ પ્રોગ્રામ અંડરમાં થઈ ચૂકેલી છે, જેથી કરીને ત્યાં ગામડાના લોકોમાં અવેરનેસ ક્રિએટ થાય કે આપણે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, આ પ્રોગ્રામમાં આપણે શું શું કરી રહ્યા છે, તમને કયા કયા બેનિફિટ મળશે, જેથી કરીને તે બેનિફિટ એ લોકો ઉઠાવી શકે, રાઈટ? આ પ્રોગ્રામનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ને, મુખ્ય ઉદ્દેશ્ય કે તે બોર્ડર એરિયાના જે વિલેજ છે ત્યાંના લોકો છે ને એ માઇગ્રેન્ટ કરીને દેશના સેન્ટ્રલ પાર્ટમાં ના આવી જાય. કેમ? કારણ કે જેટલો બોર્ડર એરિયા આપણો ખાલી રહેશે ને એટલું ચાઇના ત્યાં ઘૂસણખોરી વધારે કરી શકે. તો ત્યાં બોર્ડર એરિયા પરની એક્ટિવિટી વધારવા માટે, ત્યાંના વિલેજની લાઈફસ્ટાઈલ વધારવા માટે, વિલેજના લોકોની લાઈફસ્ટાઈલ વધારવા માટે, ત્યાં ટુરિઝમ ડેવલપ કરવા માટે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. તો એ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને રિવ્યુ કરવા માટે જસ્ટ હમણાં એક મિટિંગ બેસેલી હતી, બરાબર ને? એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, ચલો, તો આઈ થિંક તમને ઓવરવ્યુ ખબર પડી હશે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની, બરાબર ને? ઓકે, તો જે રીતે મેં તમને વાત કરી કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ બજેટની સ્પીચ 2022માં એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી ફેબ્રુઆરી 2023થી, ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને આ કાર્યક્રમ એ ઉત્તરીય સરહદ પરના જે સરહદી ગામો છે, જે નોર્થન બોર્ડરને જે બોર્ડર વિલેજીસ છે તેને ડેવલપ કરવાની વાત કરવામાં આવી રહી છે, બરાબર ને? જેમાં મેઇનલી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના જે સરહદી વિસ્તારો છે તેને આવરી લેવામાં આવ્યા છે, બરાબર ને? ઓકે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ ગામોનો સર્વગ્રાહી વિકાસ સુનિશ્ચિત કરવો, બરાબર ને? રાઈટ. અને ત્યાંના લોકોના જીવનની ગુણવત્તામાં વધારો થાય એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેથી કરીને તે લોકો માઇગ્રેન્ટ ના થાય, બરાબર ને? તે બીજી જગ્યાએ તેમનું સ્થળાંતર ન થાય, બરાબર ને? તે ત્યાં જ રહે અને ત્યાં તેમની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ થઈ રહે, બરાબર ને? ઓકે, અને ટોટલ 2963 ગામોને ડેવલપ કરવાની વાત થઈ રહી છે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંડરમાં. એમાં ફર્સ્ટ ફેઝમાં 663 ગામ
સિલેક્ટ કરવામાં આવેલા છે, બરાબર ને? ઓકે ઓકે. આ કાર્યક્રમની અંદર સરહદી ગામોના સ્થાનિક માનવ અને કુદરતી સંસાધનોના આધારે આર્થિક ડ્રાઈવરોને ઓળખવામાં અને વિકસાવવામાં મદદ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમામ હવામાનમાં પીવાનું પાણી, 24/7 વીજળી, સૌર અને પવન ઉર્જાના માધ્યમથી, મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી, પ્રવાસન કેન્દ્રો, બહુહેતુક કેન્દ્રો, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, વેલનેસ કેન્દ્રો ડેવલપ કરવાના, આ બધા જ ડેવલપમેન્ટના કામ કરવામાં આવશે આ પ્રોગ્રામ હેઠળમાં, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળમાં, આ 2963 કામોની અંદર, બરાબર ને? ઓકે રાઈટ. આ જે પ્રોગ્રામ છે એ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામથી ઓવરલેપ નથી થતો. દેખો, બે પ્રોગ્રામ છે ફ્રેન્ડ્સ બોર્ડર એરિયા ડેવલપ કરવા માટે. એક છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એક આ છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદરમાં ઇન્ટરનેશનલ જે બોર્ડર છે એના 10 કિલોમીટર, 10 કિલોમીટર આ બાજુ, 10 કિલોમીટર આ બાજુ, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંડરમાં ઇન્ટરનેશનલ જે બોર્ડર છે એના જે એની આસપાસના જે 10 કિલોમીટરનો એરિયા છે ને તેનો ડેવલપ કરવામાં આવી રહ્યો છે, બરાબર. અને આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંડરમાં આખા આખા ગામને ડેવલપ કરવામાં આવી રહ્યા છે, સ્પેસિફિકલી નોર્થન બોર્ડર એરિયાની અંદર, બરાબર ને? ઓકે, તો બંને અલગ છે, બંને ઓવરલેપ નથી થતા ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે રાઈટ. તો મેં તમને કીધું તે પ્રમાણે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર 0 થી 10 કિલોમીટરની અંદર જે રહેતા જે એરિયા છે, બરાબર, એને ડેવલપ કરવામાં આવી રહ્યો છે આખા ઇન્ટરનેશનલ બોર્ડરની ઉપર, બરાબર ને? જે પછી નોર્થન હોય કે સાઉથન હોય, બરાબર ને? પરંતુ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની અંદરમાં માત્ર નોર્થન બોર્ડર એરિયા ડેવલપ કરવામાં આવી રહ્યો છે અને સ્પેસિફિકલી આખા ગામને ડેવલપ કરવામાં આવી રહ્યા છે, બરાબર ને? ઓકે, આઈ થિંક તમને રિસ્પોન્સ આ રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ન્યૂઝ શું હતી ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી અમિત શાહજી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને રિવ્યૂ કરવામાં આવ્યો એક હાઈ લેવલ કમિટી દ્વારા. પરંતુ આપણે ભણે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે, ક્યારે લોન્ચ કરવામાં આવ્યો, કેટલું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે, બરાબર, અને કયા વિસ્તારને અહીંયા ડેવલપ કરવાની વાત થઈ રહી છે, કયા કયા રાજ્યના ગામોને, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના ગામોને, બરાબર ને? ઓકે. અને તેનું ઉદ્દેશ્ય શું છે, ઉદ્દેશ્ય મેઇન શું છે ફ્રેન્ડ્સ એ ધ્યાનમાં રાખવાનું છે કે આટલી વસ્તુ મળી રહે, તે ગામના લોકોને આટલી વસ્તુ મળી રહે, પીવાનું પાણી, 24/7 વીજળી, સ્પેસિફિકલી સૌર અને પવન ઉર્જાના માધ્યમથી, મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વેલનેસ કેન્દ્રો ડેવલપ કરવાના, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, બરાબર, અને પ્રવાસન કેન્દ્રો ડેવલપ કરવાના, જેથી કરીને ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થાય, તે લોકો ત્યાં જ રહે અને આપણી બોર્ડર એરિયા ઉપર એક્ટિવિટી વધે, જેથી ચાઇના ઘૂસણખોરી ના કરે, સિમ્પલ, બરાબર ને? ઓકે. અને આ જે પ્રોગ્રામ છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામથી તદ્દન અલગ છે, એની સાથે ઓવરલેપ નથી થતો. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર તો માત્ર જે આપણો બોર્ડર એરિયા છે જેના 0 થી 10 કિલોમીટરના વિસ્તારને જ આવરી લેવામાં આવ્યું છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.